5 રાજ્યોમાં જે પ્રકારે ચૂંટણીનું પરિણામ આવ્યું છે તેમાં પણ પશ્ચિમ બંગાળમાં જે રીતે ભાજપનો ભવ્ય જીત થઈ છે તેની ઉજાણી સુરતમાં જોવા મળી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઓફિસ ઉપર તેમના કાર્યકર્તાઓ દ્વારા કહી શકાય કે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કાર્યકર્તાઓ સાથે સીધી વાત કરીશું। આપનું નામ શું કહેશો? મારું નામ જય ભાઈલાલભાઈ નાડા છે। હું સુરત મહાનગરનો કાર્યકર્તા છું। સૌપ્રથમ આપને હું જણાવું છું કે 2 મહિના પશ્ચિમ બંગાળમાં કામ કરીને અહીંયા આવ્યો છું। 2 મહિનામાં મેં જે પશ્ચિમ બંગાળની જે પરિસ્થિતિ જોઈ છે, પશ્ચિમ બંગાળના લોકોની જે સ્થિતિ જોઈ છે, ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે। અને આજે જે પશ્ચિમ બંગાળની જનતા જનાર્દને જે વોટ આપીને ટીએમસીની મમતા સરકારની જે તાનાશાહી સરકારને આજે વોટ આપીને જવાબ આપ્યો છે ને ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથે આજે પશ્ચિમ બંગાળમાં સરકાર બની રહી છે। બિલકુલ ધાર્મિક માલવ્ય છે। ધાર્મિક શું કહેશો પશ્ચિમ બંગાળની જીતને લઈને? પશ્ચિમ બંગાળની જીતે માત્ર બંગાળ પૂરતી નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને સમગ્ર હિન્દુસ્તાન માટે ખુશીનો દિવસ છે। પાછલા 3 દાયકાથી જે કુશાસન બંગાળની અંદર ચાલી રહ્યું હતું એનો આજે અંત આવ્યો છે। બંગાળની જનતાની જીત થઈ છે અને ફરીથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કમળરૂપી સુશાસનની શરૂઆત થશે। હરકિશન જયાણી એડવોકેટ। હું આસામમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા। મને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી જવાબદારીમાં મોકલ્યા હતા। 3 મહિનાથી પણ વધુ સમય મેં આસામની અંદર કામ કર્યું છે। જે એ ક્ષેત્રની અંદર આમ જોઈએ તો પશ્ચિમ બંગાળને અડીને જ આવેલું એક ક્ષેત્ર છે અને ત્યાં ઘૂસપેઠિયાથી લઈને બહુ મોટા વિકટ પ્રશ્નો જે દેશની સુરક્ષાથી લઈને બધા રહેલા હતા। 2 વખતથી તો આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં હતી। હેમંત બિસ્વા શર્માજીના નેતૃત્વમાં 5 વર્ષ બહુ સારા કામ કર્યા હતા। ત્રીજી વખત જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં બનવા જઈ રહી છે અને ખૂબ આગલી પિછલા જે 2 ટર્મથી જે સરકાર હતી એનાથી પણ વધુ મતો આ વખતે સીટોથી ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય હેમંત બિસ્વા શર્માજીના નેતૃત્વમાં અમારા માનનીય મોદીજીના નેતૃત્વમાં જ્યારે બનવા જઈ રહી છે ત્યારે અસમની અંદર તો ખુશીનો માહોલ છે પણ સાથે સાથે દેશભરના જે ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળમાં ગયેલા કાર્યકર્તાઓ આપણી સાથે છે। આપનું નામ, કેટલો સમય રોકાયા અને આજે પરિણામ કેટલી ખુશી? મારું નામ જય ભાઈલાલભાઈ નાડા છે। હું છેલ્લા 1 મહિના અને 22 દિવસથી પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતો હતો અને કાર્ય કરતો હતો। જે પશ્ચિમ બંગાળમાં મને જ્યારે જવાનો અવસર મળ્યો ત્યારે મેં જોયું, અવલોકન કર્યું કે ત્યાંના લોકો મમતા બેનર્જીની તાનાશાહી સરકારથી ખૂબ જ ત્રાહીમામ હતા। જે ડરનો માહોલ લોકોનામાં પેદા કરી દીધો હતો। પરંતુ જે મેં 2 મહિનાનો આજે અહીંયા પ્રવાસ કરીને પૂર્ણ કર્યો છે અને જ્યારે જે બંગાળના લોકોમાં જે જાગૃતતા જોવા મળે છે, હિન્દુઓમાં જે જાગૃતતા જોવા મળી છે, એ બંગાળના તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને આજે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી છે। એ જ બિલકુલ કહી શકાય પશ્ચિમ બંગાળ હોય કે અન્ય રાજ્યોમાં જે પ્રકારે ચૂંટણીના પરિણામ આવ્યા છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં તો ખુશી જોવા મળી રહી છે, પણ એ ખુશી હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। કારણ કે અનેક કાર્યકર્તાઓ ત્યાં જઈને મહેનત કરી હતી અને કહી શકાય પશ્ચિમ બંગાળમાં પહેલી વખત ભાજપની સરકાર બની રહી છે। ત્યાંના તાનાશાહી સરકારથી લોકો ખૂબ જ પરેશાન હતા અને લોકોએ જે રીતે ચોંકાવનારું પરિણામ આપ્યું છે તેને લઈને ચોક્કસ પશ્ચિમ બંગાળ સાથે ગુજરાતમાં પણ ખુશી જોવા મળી રહી છે।